6 વર્ષ અગાઉ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીબાર કરી ઘાતકી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા 10,000ના ઇનામી આરોપીને બેંગ્લોર ખાતેથી સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 6 વર્ષ અગાઉ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળીબારી કરી ઘાતકી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા 10,000ના ઇનામી આરોપીને બેંગ્લોર ખાતેથી સુરત એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરત એસઓજી પોલીસની ટીમે પલસાણા વિસ્તારમાં 6 વર્ષ અગાઉ ગોળીબાર કરી ઘાતકી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા 10,000ના ઇનામી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। એસઓજી પોલીસની ટીમે બેંગ્લોર ખાતેથી આરોપી બનવાસ કાલુ પ્રધાનને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર ગત તારીખ 9/10/2019ના રોજ ફરિયાદીના શાળા મોહનભાઈ તથા આરોપી બનવાસ કાલુ પ્રધાનને પોતાની જૂની અંગત અદાવતમાં ઝઘડો ચાલતો હોય તે અદાવતમાં આરોપી બનવાસ તથા સહ આરોપીઓ સાથે મળીને મરણ જનાર મોહનભાઈને બંને પગના ભાગે તથા કમરના ભાગે ગોળી મારી ઘાતકી હત્યા કરી ત્યાંથી ભાગી ગયો હતો। આ બાબતે 19/10/2019ના રોજ પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો પલસાણા પોલીસને સોંપ્યો હતો।